વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અર્થશાસ્ત્ર વિશે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાર્તા સંભળાવું. તે વાર્તા પરથી હું તમને પ્રશ્ન પૂછીશ. તો આ વાર્તા ધ્યાનથી સાંભળો. જબલપુર નામના એક ગામ હતા. તે ગામમાં સુખી પરિવાર રહેતા હતા. તે ગામમાં જે પિતા હતા તે સુખી પરિવારના એમના બેકરીના દુકાન હતું અને માતા તે ઘરના સાર સંભાળ ને બાળકોના સાર સંભાળ રાખતી હતી. અને તે તેમાં તે પરિવારમાં 2 પુત્ર અને એક પુત્રી હતી. તે આર્થિક રીતે સંપન્ન હતા ને તે ખુશીથી તે ગામમાં રહેતા હતા. પણ એક દિવસ તે ગામમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ. તેના કારણે ગામના જે બીજા બધા લોકો હતા તે ગામથી બીજા ગામમાં કે બીજા રાજ્ય કે દેશમાં જવા લાગ્યા. તો સુખી પરિવારે પણ નિર્ણય કર્યો કે તેમને સુરત જવું જોઈએ. તો તે સુરત આવ્યા. સુરતમાં પહેલા તેમના પિતા નોકરીની શોધ કર્યા, પણ તેમને ત્યાં નોકરી મળ્યું નથી. ત્યાર પછી તે ત્યાં બેકરી ખોલવાનું નક્કી કર્યું અને એક નાનકડું બેકરી ખોલ્યું. પહેલા ધીરે ધીરે તે બેકરી શરૂ કર્યા. પછી 1-2 વર્ષ પછી તે બેકરી સુપ્રસિદ્ધ થયા અને તે બેકરીનું નામ કૃષ્ણા બેકરી રાખવામાં આવ્યું હતું. હવે એના પરથી હું તમને પ્રશ્ન પૂછું, તેના જવાબ આપજો. સુખી પરિવાર કયા ગામના હતા? હા, તમે બોલો. સરસ, બેસી જાઓ. આ પરિવારની શેની દુકાન હતી? કોણ બોલશે? હા, તમે બોલો. સરસ, બેસી જાઓ. આ પરિવાર સુરત જવાનું કેમ નક્કી કર્યા? હા, તમે બોલો. સરસ, બેસી જાઓ. સુરતમાં દુકાનનું નામ શેની નામે પ્રસિદ્ધ થઈ? હા, તમે બોલો. બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, એક સ્થળેથી બીજા સ્થળે જવાના પ્રક્રિયાને શું કહેવાય? તમે થર્ડ બેન્ચ બોલો. પૂરા વાક્યમાં. ખૂબ સરસ, બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થળાંતર વિશે ભણીશું. વ્યક્તિ તેના જીવન ધોરણ કે સારું જીવન ધોરણ માટે
સ્થાયી રહેવા માટે કે ક્યાંથી બીજા રાજ્યમાંથી તેમને ગામડાઓમાંથી બીજા સ્થળે વસવાટ કરે તે સ્થળાંતર કહેવાય. અને એક જગ્યાથી બીજા જગ્યાએ જવા પ્રક્રિયાને પણ સ્થળાંતર કહેવાય. આ તેના સાદા વાક્યમાં છે. સાદા અર્થ કહેવાય તો એક જગ્યાથી બીજા જગ્યાએ જવું એ સ્થળાંતર છે. હવે તેના અર્થશાસ્ત્રીય અર્થ જે છે સ્થળાંતર એટલે શું તે સમજીએ. સ્થળાંતરના વ્યાખ્યા. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી વ્યવસાય ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી એક બે દિવસ નહીં કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો સમજ્યા, જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી વ્યવસાય ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે તેને સ્થળાંતર કહેવાય છે. હવે આપણે સ્થળાંતરના પ્રકારો જોઈશું. સ્થળાંતરના બે પ્રકાર છે. સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર. ને તેના પણ બે પ્રકાર છે. એ આપણે ચાર્ટ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો જો સ્થળાંતરના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. કયા કયા? સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર. સ્થળ આધારિત જે સ્થળાંતર છે તેના બે પ્રકાર પડે છે. આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. અને કારણ આધારિત સ્થળાંતરના બે પ્રકાર છે. આકર્ષણ સ્થળાંતર, અપાકર્ષણ સ્થળાંતર. હવે એને અમે ઊંડાણપૂર્વક સમજીએ. તો પહેલા આપણે સ્થળ આધારિત સ્થળાંતર જે છે તેમાં આંતરિક સ્થળાંતર કોને કહેવાય તે સમજીશું. તો આંતરિક સ્થળાંતર એને કહેવાય જે ભૌગોલિક સીમામાં વગેરેમાં ભૌગોલિક સીમા જે છે આપણા દેશના તેમાંથી વ્યક્તિ એક દેશથી બીજા દેશમાં સ્થળાંતર કરે આ આંતરિક સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ. ઓડિશાથી ગુજરાત આવવું કે ગુજરાતમાંથી આપણે ઓડિશા જવું તે પણ એક બે દિવસ માટે નહીં કાયમી વસવાટ માટે તો એને આંતરિક સ્થળાંતર કહી શકીએ. તો આ આંતરિક સ્થળાંતર છે. તેવી જ રીતે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહ્યું છે. તો આ ચિત્રમાં તમે જોઈ શકો. આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ કે જે મજૂર વર્ગ છે તે અહીંયાથી દૂર તેના વતનમાં પાછા ફરી રહ્યા છે. તે પણ જઈ રહ્યા છે વતન કેમ કે તેને કોરોના મહામારીને કારણે અહીં તેમને નોકરી ધંધા બધું બંધ છે. તો તે વતન પાછા ફરી રહ્યા છે. તો આ એક સ્થળાંતર કહેવું. आंतरिक स्थलांतरना एक कोटेशन છે. निकले थे हम रोटी के लिए पर चलते चलते पैर में छाले पड़ गए.
તો હવે આપણે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, પહેલા આપણે આંતરિક સ્થળાંતર જોઈ લીધા, હવે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જોઈશું. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરીએ. વ્યક્તિ જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય છે. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તમે જોઈ શકો છો, વ્યક્તિ એક દેશમાંથી બીજા દેશમાં જાય છે. આ સ્થળાંતર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે અહીંયાથી રાજસ્થાનથી કે ગુજરાતમાંથી કોઈ કેનેડા જાય, અમેરિકા જાય કે બીજા દેશોમાં જાય કે યુએસ જાય, લંડન જાય, તો આ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કર્યું હોય કહેવાય. આવી રીતે કોઈ નોકરી ધંધા માટે કે કોઈ બિઝનેસ માટે કે કોઈ ભણવા માટે પણ જે જાય છે કેનેડા કે બીજા યુએસ કે લંડન, તો આ પણ એક આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થયું એમ કહેવાય. આપણે હવે વિદ્યાર્થી મિત્રો જે કારણ આધારિત સ્થળાંતર છે તે જોઈશું. કારણ આધારિત સ્થળાંતરના બે પ્રકાર છે. તો એમાં પ્રથમ આકર્ષણ સ્થળાંતર તે જોઈશું. આકર્ષણ સ્થળાંતર એટલે કે વ્યક્તિ તેના સવલતો મુજબ શહેર તરફ આકર્ષાઈને તે જે સ્થળાંતર કરે છે તેને આકર્ષણ સ્થળાંતર કહેવાય છે. દાખલા તરીકે વ્યક્તિને તેના સ્વઈચ્છા પ્રમાણે, તેના ઈચ્છાથી તેમને એમ લાગ્યું કે આમાંથી અમે ગામડામાંથી રહેવું તેનાથી બેટર શહેર તરફ જવાનું નક્કી કરીએ, તો તે સ્થળાંતરને આકર્ષણ સ્થળાંતર કહેવાય છે. જો વ્યક્તિ એક છે ગરીબ વર્ગના વ્યક્તિ, તે શહેર તરફ આકર્ષાય છે. આ ચિત્રમાં જોઈ શકો છો. એવી રીતે પરિવારને લઈને સ્થાયી કરવા માટે, ઊંચું ધોરણ, જીવન ધોરણ માટે જે વ્યક્તિ બીજા શહેર કે દેશમાં જાય કે રાજ્યમાં જાય, આ આકર્ષણ સ્થળાંતર થયું હોય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો સમજ્યા, આકર્ષણ સ્થળાંતર એટલે જે સ્વઈચ્છા જાય છે. વ્યક્તિ જીવન ધોરણ કે સવલતો તેના સારા માટે કે ઊંચા જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે જાય, તો આ આકર્ષણ સ્થળાંતર કહેવાય. હવે અપાકર્ષણ સ્થળાંતર. અપાકર્ષણ સ્થળાંતર એટલે તેમાં વ્યક્તિ તેના સ્વઈચ્છા નહીં, આર્થિક રીતે નબળા હોય, ગામડામાં તેમને આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે કે બીજા ક્ષેત્રે તેમને કોઈ લાભ નથી મળતું હોય ને કારણ હોય તેને જવા માટે, આ અપાકર્ષણ સ્થળાંતર કહેવાય. આમાં વ્યક્તિ કારણસર તેના કારણ માટે જાય છે. તો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ આ શહેરી તરફ તેમના ઘર ને ટીવી ને બધા ટેકનોલોજીનું નજર આવે છે. આમાં જો લોકોને બધું ત્યાં શહેર તરફ મળે એ માટે તે આકર્ષાઈને જાય છે. તેમને કેમ કે આ તેમને મળતું નથી, તો આ અપાકર્ષણમાં જોડાય છે. તેમના તે જોઈ શકો કે ખેતી છોડીને પછી કિસાન મજૂરના જે વર્ગ છે તે લોકો અહીં આવે છે શહેરી તરફ. એવી રીતે ગામડામાં પણ તેમને શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે એટલું બધું સહાયતા નથી મળતું, તે તેમને કારણ માટે અપાકર્ષણ સ્થળાંતર કરે છે. અપાકર્ષણ સ્થળાંતર અને આકર્ષણ સ્થળાંતરના ભેદ જે છે તે બે છે. કે જો આકર્ષણ સ્થળાંતર જે છે તે ખાલી સ્વઈચ્છા, જે સ્વના ઈચ્છા પ્રમાણે જાય છે, તે નક્કી કરે છે જવાનું એટલે જાય છે, તો આ સ્વઈચ્છા આકર્ષણ સ્થળાંતરમાં જાય છે. પણ જે અપાકર્ષણ સ્થળાંતર છે તે તેમના કારણસર, તેમના આર્થિક રીતે નબળા હોય કે બીજા કોઈ કારણસર તેમને ત્યાં જવું પડે, તો આ અપાકર્ષણ અને આકર્ષણ સ્થળાંતરનો ભેદ છે. તો વિદ્યાર્થી મિત્રો સમજી ગયા, સ્થળ આધારિત સ્થળાંતરના બે પ્રકાર છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. અને કારણ આધારિત સ્થળાંતરના બે પ્રકાર છે, આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર.
એમાં પણ તમે સમજી ગયા કે આમાં રાજ્યમાં ભૌગોલિક સીમા કે બીજા રાજ્યમાં જઈએ તો તે જેમ કે સુરતથી આપણે રાજસ્થાનમાં પણ જઈ શકીએ કે મોઢેરા કે બીજા રાજ્યમાં ગુજરાતથી અમદાવાદમાં પણ જઈ શકીએ, સુરતથી અમદાવાદ, તો આ આંતરિક સ્થળાંતરમાં આવી ગયું. પણ આંતરરાષ્ટ્રીય સ્થળાંતરમાં વિદેશમાં જવું હોય, કેનેડા, યુએસ એવા બધા સ્થાનમાં જવું હોય તો ત્યારે આ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય છે. ને આકર્ષણ સ્થળાંતર, વ્યક્તિ તેના સવલતોથી આકર્ષાઈને સ્વઈચ્છામાં, તેના એમને કે મજબૂરીમાં જાય છે, સ્વઈચ્છામાં તેને એમ લાગે છે કે મારે ગામડામાં નથી રહેવું અને શહેર તરફ જવું છે, તો આ સ્થળાંતરને આકર્ષણ સ્થળાંતર કહેવાય છે. ને અપાકર્ષણ સ્થળાંતર, તેમાં વ્યક્તિ તેમને મજબૂરી, તેમના નબળા વર્ગ છે, આરોગ્ય ક્ષેત્રે, આરોગ્ય ગામડામાં આરોગ્ય પણ મુશ્કેલી આવે છે, સારું તબિયત માટે કોઈ હોસ્પિટલ નથી, કોઈ નથી, તો તે શહેર તરફ આકર્ષાઈને તેને શહેર જવાનું નક્કી કરે છે, તો આ થયું અપાકર્ષણ સ્થળાંતર. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ 4 પ્રકાર જે છે સ્થળાંતરના તે સમજી ગયા. તો હવે હું તમને કેટલાક પ્રશ્ન પૂછું. સ્થળાંતરના જે સાદા અર્થ છે તે જણાવો. કોણ જણાવશે? હા, તમે જણાવો. સરસ, બેસી જાઓ. હવે સ્થળાંતરના કેટલા પ્રકાર છે તે જણાવો. તમે ભાઈ, તમે જણાવો. ખૂબ સરસ, બેસી જાઓ. તમે ભાઈ જણાવો, સ્થળાંતરના કેટલા પ્રકાર છે? બેસી જાઓ. આંતરિક સ્થળાંતરના ઉદાહરણ આપો. તમે છેલ્લા પેજમાં તમે ઉદાહરણ આપો આંતરિક સ્થળાંતરના. થોડું નજીક. તમે બાજુમાં ભાઈ, તમે ઉદાહરણ આપો આંતરિક સ્થળાંતરના. સરસ, બેસી જાઓ. આંતરરાષ્ટ્રીય સ્થળાંતરના વ્યાખ્યા આપો. કોણ જણાવશે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરના વ્યાખ્યા? તમે આગળ બેન્ચીસના બેન, હા તમે જણાવો. સરસ, બેસી જાઓ. કારણ આધારિત સ્થળાંતર જે છે તેના પ્રકાર જણાવો. કારણ આધારિત સ્થળાંતરના પ્રકાર કોણ જણાવશે? હા, તમે વચ્ચે બેસેલા ભાઈ, હા તમે જણાવો. ઓકે, સરસ, બેસી જાઓ. હવે આકર્ષણ સ્થળાંતર જે છે તેના એક ઉદાહરણ આપો. આકર્ષણ સ્થળાંતરના ઉદાહરણ કોણ આપશે? હા, તમે ભાઈ, તમે આપો. સરસ, બેસી જાઓ.
હવે આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર બંને વચ્ચે શું ભેદ છે તે સ્પષ્ટ કરો. હા તમે આગળ, હા તમે બતાવો. થોડું નજીક છો. બીજા કોઈ બતાવશે? હા તમે બતાવો. હા ભાઈ તમે બતાવો આકર્ષણ અને અપાકર્ષણ સ્થળાંતર વચ્ચેના ભેદ. ખૂબ સરસ, બેસી જાઓ. હવે સ્થળાંતરના જે અર્થશાસ્ત્રીય જે વ્યાખ્યા છે અમે જોઈ ગયા. સ્થળાંતરના વ્યાખ્યા આપો. હા પાછળના તમે આપો. ના ભાઈ થોડું ખોટું છે. તમે ઉભા રહો. હા તમે પાછળના તમે બોલો. સરસ. હવે ભાઈ તમે બોલો. બસ બેસી જાઓ. સ્થળ આધારિત સ્થળાંતર જે છે તેના પ્રકાર જણાવો. સ્થળ આધારિત સ્થળાંતરના પ્રકાર. તમે લાસ્ટના ફર્સ્ટ તેના આગળના બેન્ચના ભાઈ. હા તમે બોલો. પૂરા વાક્યમાં જવાબ આપો. બસ બેસી જાઓ. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે તેના ઉદાહરણ જણાવો. આંતરરાષ્ટ્રીય સ્થળાંતરના ઉદાહરણ તમે બોલો. ખૂબ સરસ, બેસી જાઓ. હવે તમે બોલો આંતરરાષ્ટ્રીય સ્થળાંતરના કોઈ એક ઉદાહરણ આપો. સરસ સરસ, બેસી જાઓ. હવે આપણે આ મૂલ્યાંકન જોઈશું. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે તમને જણાવવાનું છે. ઓકે. પહેલા પ્રશ્ન. આપણે એક ઘરથી બાજુના ઘરે ફરવા જઈએ તેને સ્થળાંતર કહેવાય. એક ઘરથી બાજુના ઘરે જઈએ તો તેને સ્થળાંતર કહેવાય. આ વિધાન ખરા છે કે ખોટા કોણ બોલશે? હા તમે બોલો. ના ના તમે બાજુમાં છે તમે બોલો. હા સરસ, બેસી જાઓ. તો આ વિધાન ખોટા છે. હવે બીજા પ્રશ્ન. સ્થળ આધારિત સ્થળાંતરના બે પ્રકાર છે. આ વિધાન ખોટા છે કે ખરા કોણ જણાવશે? હા તમે જણાવો. ના તમે ઉભા રહો. તમે જણાવો. ના ના તમે જણાવો. હા આ વિધાન સાચા છે. હવે બેસી જાઓ તમે. ત્રીજા પ્રશ્ન. એક દેશથી બીજા દેશમાં વસવાટ માટે જવું તે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે. આ વિધાન
ખોટા છે કે ખરા છે? કોણ જણાવશે? ઓકે ઓકે, સરસ, બેસી જાઓ. છેલ્લા પ્રશ્ન. મજબૂરી અને ફરજિયાતપણે શહેર તરફ આકર્ષવું. મજબૂરી અને ફરજિયાતપણે શહેર તરફ આકર્ષવું એ આકર્ષણ સ્થળાંતર છે. આ વિધાન ખોટા છે કે ખરા છે? હા, તમે આગળ તમે જણાવો. સરસ, બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં 4 ચિઠ્ઠી છે. આ ચિઠ્ઠી હું તમને ઉછાળીને એક ચિઠ્ઠી એમાંથી ઉપાડીશ અને તે જે ઉત્તર હોય તે તમને એક વાક્યમાં ઉત્તર આપવાનું છે. તો હવે હું એમાંથી એક ચિઠ્ઠી ઉછાળું. આંતરિક સ્થળાંતર એટલે શું? કોણ બોલશે? હા, તમે બોલો. સરસ, બેસી જાઓ. હવે બીજા. કારણ આધારિત સ્થળાંતરના પ્રકાર જણાવો. હા, તમે જણાવો. ના ના, તમે બાજુમાં તમે જણાવો. હા હા ભાઈ, હવે તમે રિપીટ કરો. સરસ. હવે એમાંથી એક ચિઠ્ઠી ઉછાળો. સામાન્ય અર્થમાં સ્થળાંતર કોને કહેવાય? તમે બોલો. સરસ, બેસી જાઓ. તમે બાજુમાં. હા, તમે બોલો. સામાન્ય અર્થમાં સ્થળાંતર કોને કહેવાય? સરસ સરસ, બેસી જાઓ. હવે છેલ્લા. આકર્ષણ સ્થળાંતરના ઉદાહરણ આપો. આકર્ષણ સ્થળાંતરના ઉદાહરણ. હા, તમે પાછળના તમે જણાવો. સરસ, બેસી જાઓ. હવે તમે એક ઉદાહરણ આપો. આકર્ષણ સ્થળાંતરના કોઈ પણ એક ઉદાહરણ તમે ભાઈ આપો. ઓકે ઓકે. બીજા તમે તમે વચ્ચે વાળા તમે આપો આકર્ષણ સ્થળાંતરના ઉદાહરણ. સરસ, ખૂબ સરસ. તો હવે તમારા માટે એક સ્વાધ્યાય છે. તમે નોટ કાઢીને તે સ્વાધ્યાય લખી લો. બધા લોકો આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર વચ્ચેના વિગતે ચર્ચા કરો. શું? આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતરના વિગતે ચર્ચા કરો. તે લખી લાવજો કાલે. ઓકે, ચાલો.